નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, અત્યારે મોટાભાગના ખેડૂતોની મગફળી 70 થી લઈને 80 દિવસની થઈ ગઈ છે. મગફળીમાં ડોડવા પણ સારા એવા લાગી ગયા છે અને હજુ ઘણા નવા સોયા પણ બેસી રહ્યા છે. ત્યારે આજે આપણે જે ડોડવા લાગી ગયા છે તેને ભરાવદાર કેવી રીતે કરવા અને જે નવા સોયા બેસે છે તેને સંપૂર્ણપણે ડોડવામાં બદલવા માટે શું શું કાળજી રાખવી અને કેવા પ્રકારના ખાતર નાખવા જેનાથી મગફળીના દાણા ભરાવદાર બને, તેલના ટકા પણ વધે અને સરવાળે આપણને ઉત્પાદન વધારે મળે. અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો, આ સમયે મગફળીના ડોડવા હોય તે આવી રીતે કાળા પડી અને સડી જતા હોય છે. તો આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવી તેના વિશે પણ વાત કરીશું. અને જો તમને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા બીજા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે. હવે પહેલા તો વાત કરીએ મિત્રો કે જે ડોડવા બેસી ગયા છે અને જે સોયા બેસે છે તેના વિકાસ માટે શું કરવું જોઈએ. તો તેના માટે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ 100 ગ્રામ પ્રતિ પંપ અને બોરોન 20 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણે લઈને છંટકાવ કરવાનો છે. મિત્રો કેલ્શિયમ અને બોરોનનો સ્પ્રે કરવાથી સોયામાંથી ડોડવા બનવામાં અને જે ઓલરેડી ડોડવા બની ગયા છે તેમાં દાણા બનવામાં ખૂબ મદદ થાય છે. કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો સ્પ્રે કર્યા પછી એક અઠવાડિયા પછી 0050 નો 100 ગ્રામ પ્રતિ પંપ લેખે છંટકાવ કરવાનો છે. 0050 નો છંટકાવ કરવાથી મગફળીના દાણાનો વજન વધશે અને દાણા એકદમ ભરાવદાર બનશે. અને તમને તો ખબર જ હશે મિત્રો કે જેટલા દાણા ભરાવદાર હોય તેટલો જ મગફળીનો વજન વધારે આવે છે. હવે વાત કરીએ મિત્રો મગફળીમાં જે ડોડવા સડી જાય છે તેના વિશે. તો ખેડૂત મિત્રો, અત્યારે લગભગ આખા રાજ્યમાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે ત્યારે મગફળીના ડોડવા સડવાના બે મુખ્ય કારણ હોઈ શકે છે. તેમાંથી પહેલું છે ફૂગ. જો તમારી મગફળીમાં ફૂગ લાગેલી હોય તો તેના લીધેથી મગફળીના ડોડવા સડવા લાગી શકે છે. અને બીજું છે કેલ્શિયમની ઉણપ. ખેડૂત મિત્રો, મગફળીના ડોડવાના વિકાસ માટે કેલ્શિયમ એક મહત્વનું તત્વ છે અને ડોડવામાં દાણા બંધાવવા માટે ભરપૂર માત્રામાં કેલ્શિયમની જરૂર પડે છે. ત્યારે જો તમારી મગફળીમાં કેલ્શિયમની ઉણપ આવી જાય તો તેના લીધેથી પણ મગફળીના ડોડવા સડવા લાગે છે. તો ખેડૂત મિત્રો, તમારી મગફળી 80 દિવસ આસપાસની થાય એટલે તેમાં આપણે આગળ જણાવ્યું એમ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો સ્પ્રે જરૂરથી કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આ હતી 80 દિવસની મગફળીમાં શું શું માવજત કરવી તેની ટૂંકમાં માહિતી. જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.